દહેગામના ગલુદણ ગામમાં ધમધમતી 3 ગેરકાયદેસર ઘીની ફેક્ટરીઓ પર રેડ પાડવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલની કામગીરી દરમિયાન એસેન્સ અને કલરથી બનતું હજારો લીટર ઘી જપ્ત કરાયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર અંજની ઘી, અનુજ ઘી અને બરસાના નામે બજારમાં સપ્લાય થતું આ ઘી મોટા પાયે તૈયાર કરી તેનું પેકેજિંગ પણ કરવામાં આવતું હતું. હાલ 3 યુનિટમાંથી આશરે 300 કિલો ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જે લગભગ 48 લાખ રૂપિયાથી વધુ કિંમતનો છે. આ ઉપરાંત અક્ષિલ ડેરી પ્રોડક્ટમાંથી માવો બનાવવા માટેનો અંદાજે 2500 કિલો જથ્થો પણ કબજે લેવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાલ તમામ જગ્યાએથી સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે અને રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કુલ મળીને 3 ગેરકાયદેસર ઘી બનાવવાની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં રેડ પાડવામાં આવી છે. આ 3 યુનિટમાં અંજની, અનુજ અને બરસાના ઘી નામના બ્રાન્ડ ચાલતા હતા અને અહીંયા કુલ મળીને 9300 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ કિંમત 48 લાખ રૂપિયા છે. એના સાથે સાથે એક તક્ષિલ ડેરી પ્રોડક્ટ્સમાં માવાનું બી જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ વજન 2 થી 2.5 કિલો છે અને જેની કિંમત 3 લાખ રૂપિયા છે. આ બધા ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા સેમ્પલિંગ કરવામાં આવી રહ્યા છે અને એના પછી ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. એની લેબોરેટરીના રિપોર્ટના આધારે ફર્ધર આપણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.